એક જીપીએસસી દ્વારા એક નોટિસ આપવામાં આવે છે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે જે પોસ્ટનું નામ છે ડેપ્યુટી મેનેજર સેક્રેટરીયલ બ્રાન્ચ ક્લાસ 2 ઓફિસર માટે જે પોસ્ટ હતી એમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે જે નેસેસરી ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવા માટેની એક નોટિફિકેશન છે. હવે એ નોટિફિકેશનમાં જોઈશું કે જે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ હેઠળની નાયબ મેનેજર સેક્રેટરીયલ બ્રાન્ચ વર્ગ 2 ભરતી માટેની અગત્યની જાહેરાત બહાર પાડવામાં આવી છે. અરજી ચકાસણી માટે પાત્ર કુલ 22 ઉમેદવારોને જરૂરી દસ્તાવેજ ઓનલાઈન અપલોડ કરવા સૂચના આપવામાં આવી છે. તો આપણે આ સૂચનાને આપણે ડિટેલમાં જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો જે જગ્યાનું નામ છે એ અહીંયા જગ્યાનું નામ આપેલું છે નાયબ મેનેજર સેક્રેટરીયલ બ્રાન્ચ વર્ગ 2 માટે જીપીએસસી દ્વારા પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની અહીંયા જાહેરાત આપી છે. અહીંયા તમે જોઈ શકો છો કે નાયબ મેનેજર સેક્રેટરીયલ વર્ગ 2 ની પ્રાથમિક કસોટી બાદ આયોગની વેબસાઇટ પર તારીખ 12/6/2026 ના રોજ અરજી ચકાસણીને પાત્ર કુલ 12 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે અનુસંધાને અરજી ચકાસણીને પાત્ર તમામ ઉમેદવારોને આયોગની વેબસાઇટ જે gpsc-ias.gujarat.gov.in આ જે વેબસાઇટ પર જવાનું છે તમારે અને એના પર લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રો અને આધાર પુરાવા જે યોગ્ય રીતે કાળજીપૂર્વક તારીખ 18/6/2026 બપોરે 1 કલાકથી 27/6/2026 ના રાત્રે 12 કલાક સુધીમાં અચૂક ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તો જે 12 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થઈ છે એ લોકોને આ જે આયોગની વેબસાઇટ છે એના ઉપર જઈ અને પોતાના ડોક્યુમેન્ટ જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે. અહીં અંદર ખાસ નોંધ આપેલી છે કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ રજૂ કરવાના રહેશે જે ડોક્યુમેન્ટ છે જાહેરાત પ્રમાણે તો પરિશિષ્ટ કના વિકલ્પે અન્ય કોઈ પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે નહીં. પરિણીત મહિલા ઉમેદવારોને આવું પ્રમાણપત્ર તેઓની માતા પિતાના આવકના સંદર્ભનું જ રજૂ કરવાનું રહેશે. જો આવા ઉમેદવારોએ તેમના પતિના આવકના સંદર્ભમાં રજૂ કરેલ હશે તો તે માન્ય રાખવામાં આવશે નહીં. બરાબર, તો એ ધ્યાન રાખવું અને એ રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવા. હવે ઈડબ્લ્યુએસ કેટેગરી માટે જે ઠરાવ હતો તારીખ 25/1/2019 થી તારીખ 13/9/2019 જે ઠરાવ થયો હતો એ પ્રમાણે એની જે જાહેરાતની જોગવાઈ હતી એનું તો તારીખ 28/6/2023 થી તારીખ 27/6/2026 દરમિયાન જે રજૂ થયેલું પાત્રતા પ્રમાણપત્ર જ માન્ય ગણવામાં આવશે. એટલે કે ઈડબ્લ્યુએસ નું જે સર્ટિફિકેટ હતું એ આ ડેટ વચ્ચે હશે તો એ માન્ય ગણવામાં આવશે. તો આ ખાસ નોંધ છે. તો જે ઉમેદવારોને યાદી પ્રસિદ્ધ થઈ છે બરાબર એ એમને આ જે gpsc-ias.gujarat.gov.in પર વેબસાઇટ પર જઈને અને તમારા જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રો અને આધાર પુરાવા એ તારીખ 27/6/2027 ના રાત્રે 12 વાગ્યા સુધીમાં અચૂક ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે અને પોતાના ડોક્યુમેન્ટ જઈ અને અપલોડ કરવાના છે. તો અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો અને કોઈ બી તમારા કોઈ પ્રશ્નો હોય તો તમે કમેન્ટ બોક્સમાં એ પ્રશ્નો મને મોકલી શકો છો. તો હું એમનો તમને કમેન્ટ બોક્સમાં આન્સર મળી જશે.